પરમેશ્વરનો આભાર માનીએ કે આ જગ્યા પર આવવાના માટે ફરી એક વખત તક આપી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અવાજ બરાબર નહીં આવી રહ્યો. હાલેલુયા, આમીન, આમીન. ક્રિસમસની પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને મધુર અને પવિત્ર નામની અંદર પ્રેમી સલામ, પ્રેમી સલામ, પ્રેમી સલામ. આમીન, આમીન. તૈયાર છો? 4 વાગ્યા સુધી સાહેબે મને કહી દીધું છે. ચાલશે? હાલેલુયા, હાલેલુયા. 4 વાગ્યા સુધી નથી ચલાવવાનું, આપણે કલાક ચાલીશું. હાલેલુયા. કલાક આપણે બહુ શાંતિથી બેસીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના અંતિમ દિવસોની અંદર ચાલી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ક્યારે આવે એનું કઈ નક્કી નથી, પણ આપણે આવી જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હાથ પણ ઉપર રાખવાના હે ને? આમીન, આમીન. હવે ગડગડી સૂચના નહીં મળશે. હાલેલુયા, હાલેલુયા. તો ફરી પાસ્ટર સાહેબનો આભાર માનું છું. અચાનક ગઈકાલે રાત્રે મેં એમને 9:45 વાગે કે 10 વાગ્યાની આસપાસ કહ્યું. એમણે ના નહીં પાડી. ક્રિસમસનો સમય છે એટલે અમે લગભગ બહાર જવાનું ટાળીએ છીએ, અને આ જગ્યા પર આવવાનો મને પ્રભુએ તક આપી. આભાર માનું છું. આપ સર્વની હૃદયપૂર્વક હું મારી પ્રાર્થના છે. હાલેલુયા, હાલેલુયા. ખુશ છો તમે? ખુશ છો? એકબીજાના હાથ પકડો. પ્રભુ ઈસુ, તમારો આભાર માનીએ છીએ. આજના સવારે અમને ઉઠાડ્યા, તૈયાર કર્યા, આ પવિત્ર ભવનમાં લઈ આવ્યા, ગીતો ગાવામાં, આરાધનાની અંદર તમારી હાજરી રહી, અમારી સાથે વાત કરી, માટે તમારો આભાર માનીએ છીએ. તમારા જીવતા વચનો તરફ જઈએ છીએ સાંભળવા માટે. તમારું હૃદય આપો, પવિત્ર આત્મા દ્વારા અમને સમજણ આપો, તાકી વચનોનો રહસ્ય, વચનોનો ભેદ અમે સમજી શકીએ. અને પ્રભુ, તું આવે ત્યાં સુધી તારા માર્ગની અંદર અમે બની રહીએ. આમીન. પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામે જોરદાર તાળીથી જાય. આરાધના ચાલતી હતી તો મને પણ લાગ્યું કે એક લીટી મારે હો ગાવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ખુશ હોય તો તમે હું ગાવું ને તો કઈ નહીં, એમ બરાબર રાગ પણ નહીં આવશે, પણ ગાવાનું. ના ના, એટલું લાંબુ નથી, એક જ લીટી છે. आँखों की बुराई से पर्दा हटा के देख, आँखों की बुराई. પંજાબનું છે એટલે તમે નહીં સાંભળ્યું હશે, કવાલી છે આવી. હાલેલુયા, હાલેલુયા. आँखों की बुराई से पर्दा हटा के देख, आँखों की बुराई से पर्दा हटा के देख. वो आएगा तेरे दिल में, वो आएगा तेरे दिल में, वो आएगा तेरे दिल में, पर्दा हटा के दे. आँखों की बुराई से पर्दा हटा के दे, आँखों की बुराई से पर्दा हटा के दे, पर्दा हटा के दे. આમેન, આમેન. ખુશમાં છો? હાલેલુયા. ક્રિસમસનો આ ડિસેમ્બરનો મહિનો આવે છે એટલે આપણે બધા ખુશ થઈએ છીએ.
પણ બાઇબલ કહે છે કે તમારા જીવનની અંદર દરરોજની ક્રિસમસ છે. તમારા જીવનની અંદર દરરોજની છે. હવે તમે કઈ રીતે દેવની સાથે ચાલી રહ્યા છે એના પર ડિપેન્ડ છે. હાલેલુયા. બાકી ક્રિસમસ તમારી રોજની છે. 365 દિવસ તમારી ક્રિસમસ છે. હાલેલુયા, હાલેલુયા. કારણ કે વચનની સત્યતા અને આપણા જીવનની આજની વાસ્તવિકતા એમ કહે છે કે ચોર ચોરી કરવા, શું કરવા આવ્યો? ચોર ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા અને બીજા કોઈ હેતુથી આવ્યો. તમને જીવન મળે, પુષ્કળ જીવન, એના માટે હું આવ્યો છું. પ્રભુ ઈસુએ કહ્યું. હાલેલુયા, 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 હાલેલુયા. ચોર ચોરી કરવા, મારી નાખવા એટલે કે શું કરે? શેતાન અને અંધકારની શક્તિઓ જે છે, જાદુ મંત્ર તંત્ર મેલી વિદ્યા હું છે, એ આવે તો શું કરવા આવે? નાશ કરવા આવે. હાલેલુયા. આ દીકરો બાજુમાં બેઠો છે, એની મેં સાક્ષી પણ સાંભળી. પાસ્ટર સાહેબે મને સાક્ષી પણ કહી કે દીકરો બચી ગયો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે જીવંત છે અને એ સદા જીવંત છે. હાલેલુયા. એ શું કહે છે કે તું માત્ર એની વાણી સાંભળ. હાલેલુયા. તું માત્ર એની વાણી સાંભળ. હાલેલુયા. બીજું કઈ કરવાની જરૂર નથી. એની હાજરીમાં આવીને એની વાણી સાંભળવાની છે. એ બધા આશીર્વાદો તારા પર આવી જશે અને તું પ્રાપ્ત કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કઈ જાજો મહેનત કરવાની જરૂર નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારી સાથે બોલો. યોહાન 10:10 માં લખવામાં આવ્યું છે. મારી સાથે બોલો. ચોર ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવા અને બીજા કોઈ કારણસર આવતો નથી, પણ તમને જીવન મળે, પુષ્કળ જીવન મળે માટે હું આવ્યો છું. આમેન, આમેન, હાલેલુયા, હાલેલુયા. આ એક વચન તમે બોલ્યા છો એટલે તમારા અસ્તિત્વની અંદર આગ સળગી ઉઠી છે. હાલેલુયા. કેટલા લોકો વિશ્વાસ કરવાનું છે? આ તમારે એને નજરે જોવાનું નથી. એ આત્માના લેવલની અંદર કામ થાય છે. એ તમારે એ આત્માનું લેવલનું કામ અલગ હોય છે. હાલેલુયા, હાલેલુયા. એક વચન તમે બોલ્યા છો, કબૂલ કર્યું છે, મોંથી બોલ્યા છો, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા મારફતે અને વચન મારફતે તમારા અસ્તિત્વની અંદર પ્રગટ થઈ ચૂક્યો છે. હાલેલુયા, હાલેલુયા. એ પવિત્ર પ્રભુ છે. જ્યારે તમારા અસ્તિત્વની અંદર, દેહની અંદર, તમારા શરીરના દરેક ભાગોની અંદર અને તમારા શરીરના દરેક હાડકાઓની અંદર અને તમારા શરીરના દરેક લોહીના રક્તકણોમાં જ્યારે પ્રગટ થાય તો એવો ને એવો પ્રગટ થતો નથી. તમારામાં જે કંઈ અશુદ્ધતા છે, તમારામાં જે કંઈ પરમેશ્વરના પક્ષની જે કંઈ બાબત નથી તે છે, એને બાળીને ભસ્મ કરી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. એ દેવ પવિત્ર છે. હાલેલુયા. બોલો. આપણો દેવ, જોરમાં બોલો. આપણો દેવ પવિત્ર છે. જ્યારે પ્રગટ થાય છે, જ્યારે અસ્તિત્વમાં પ્રગટ થાય છે, મારા ઘરની અંદર પ્રગટ થાય છે, મારી કથરોટમાં પ્રગટ થાય છે, મારા ઘરના બાળકોમાં પ્રગટ થાય છે, મારા પરિવારમાં પ્રગટ થાય છે, મારી ખેતીવાડીમાં પ્રગટ થાય છે, મારા ઢોરઢાકમાં પ્રગટ થાય છે, મારા નોકરી ધંધામાં પ્રગટ થાય છે, સાધન સામગ્રી પર થાય છે. ત્યારે બધી અંધકારની શક્તિઓને, શેતાનને, જાદુ મંત્ર તંત્રને, મેલી વિદ્યાને બાળીને ભસ્મ કરી નાખે છે. કેટલા લોકો વિશ્વાસ કરે છે? આમેન, આમેન, હાલેલુયા. આજે તમારા આ વચન તમે બોલ્યા છો, આજ ઘડીએ
તમારા ઘરની અંદર આગ પ્રગટ થઈ ગઈ છે. હાલેલુયા, હાલેલુયા. થ્રોટની અંદર આગ પ્રગટ થઈ ગઈ છે. હાલેલુયા, હાલેલુયા. તમારા ઘરની અંદર પ્રગટ થઈ ગઈ છે. દરેક રૂમની અંદર આગ બળી રહી છે. હાલેલુયા. કેટલા લોકો વિશ્વાસ કરે છે? દાખલો આપું તમને, દાખલો આપું. એક અમીર વ્યક્તિ આવ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યો. મારો દીકરો બીમાર છે, મારો દીકરો બીમાર છે. હાલેલુયા. એને કહ્યું કે મારો દીકરો મરવાની તૈયારીમાં છે, તું આવીને સાજો કરી દે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે તમે લોકો ચિહ્નો અને ચમત્કાર કર્યા વગર તમે મારા પર વિશ્વાસ કરતા નથી. ફરી એણે કીધું કે મારો દીકરો મરી જાય એના પહેલા તું આવી જા. હાલેલુયા. પ્રભુ ઈસુએ એને એમ કહ્યું કે ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. આ શબ્દોની અંદર એના ઘરમાં એટલે કે કપૂરનામામાં એનો દીકરો અહીંથી 30 જ્યાં ગાલિલમાં મળ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગાલિલમાં મળ્યો આ અમીર વ્યક્તિ, ત્યાંથી તે એ દીકરો જ્યાં હતો 30 માઇલ દૂર. કેટલા માઇલ દૂર? આત્માના ક્ષેત્રને તમે સમજો કે 30 માઇલ દૂર એ શબ્દો કામ કરી ગયા. હાલેલુયા, હાલેલુયા. આજે તમારું ઘર અહીંથી 1000 કિલોમીટર કેમ નહીં હોય, અમેરિકામાં કેમ નહીં હોય, પણ એ શબ્દો ત્યાં જશે. હાલેલુયા, હાલેલુયા. એ આગ ત્યાં જશે. કેટલા લોકો વિશ્વાસ કરે છે? આમેન, આમેન, આમેન. પ્રભુ એમ કહે છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. અને વચનની સત્યતા પ્રમાણે આપણને બધાને જેણે બપ્તિસ્મા લીધું છે એને જીવન મળી ચૂક્યું છે. કેટલા લોકોએ બપ્તિસ્મા લીધું? આમેન, આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક દાખલો લઈએ, વચનથી દાખલો લઈએ અને આપણે સમજવાની કોશિશ કરીશું. આપણને પ્રભુ આપણને મદદ કરશે. હાલેલુયા. રોમિયોના પત્રનો 6 અધ્યાય 9મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી પાછો જીવતો કર્યો. પાછો જીવતો. અને આગળ લખે છે કે હવે પછી તે મરનાર નથી. ગેરંટી આપી છે, હવે પછી તે મરનાર નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ જ વચન તમને પણ આમ કરીને આંગળી ચીંધીને કહે છે તમે મરનાર નથી. હાલેલુયા, હાલેલુયા. વાંચો. અને પાપનું એટલે કે મરણનું પ્રભુત્વ તેના પર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મરણનું પ્રભુત્વ હવે નથી. વાંચો 6 અને 9. કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મુવાયેલામાંથી ઉઠાડવામાં આવ્યા પછી તે ફરીથી મરનાર નથી. હવે પછી મરણનો ફરીથી અધિકાર નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે બપ્તિસ્મા લીધું છે તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે એની સમાનતામાં જોડાયેલા છે. બોલો બાજુવાળાને કહો, એની સમાનતામાં જોડાયેલા છે. હું સાથે વજસ્તંભે બપ્તિસ્મા દ્વારા જોડાયેલો છું. હાલેલુયા. તે તમને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે એ આ સંસારમાં આવ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? વાંચો નીતિ વચન 12:28 શું કહે છે? નેકીના માર્ગની અંદર જીવન છે, તેમાં મરણ. હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા શબ્દો એવા આવે છે કે આપણને સમજવામાં કંઈક તકલીફ પડે છે. નેકી એટલે પાછા આપણે હોદવું પડે. નેકી એટલે કોણ ગણાય? વિશ્વાસી ગણાય, પાસ્ટર સાહેબ ગણાય કે કોઈ બીજા ગણાય? કઈ ખબર પડતી નથી. નેકી એટલે નેકી. આપણે નેકી નેકીનું વાંચીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ખુશ છો? તો આગળ વધીએ ને તો પછી સમાપ્ત કરી દઈએ. આગળ વધીએ ને. હાલેલુયા, 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 હાલેલુયા.
નેકી શબ્દો સમજવાની જરૂર છે. હાલેલુયા. તમારા જીવનની અંદર મૃત્યુ નથી તો આપણે એ સમજવું બહુ જરૂરી છે. હાલેલુયા. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગીકાર કર્યો ત્યારે આપણા ખાંદ ઉપરથી શેતાનની બધી જ ઉસરી તૂટી ગઈ છે. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે આપણને પવિત્ર આત્માએ અંધકારના અધિકારમાંથી છોડાવવામાં આવ્યા એ જ ઘડીએ શેતાનનો અધિકાર અને એનું કાર્યક્ષેત્ર, એની સત્તા અને એનું પ્રભુત્વ અને એની અસર માંથી આપણને ખેંચી કાઢવામાં આવ્યા છે. હાલેલુયા. હાલેલુયા. એક વખત તમને આ જગ્યા છે, આ દાખલા તરીકે પુસ્તકો છે, પુસ્તકોને ઉંચકીને અહીંયા મૂકી દેવામાં આવે તો આ જગ્યા પરની અસર હોય, શેતાનનું પ્રભુત્વ હોય, એનું કાર્યક્ષેત્ર હોય, એનાથી ત્યાં અડકી શકશે નહીં? અડકી શકે ને? હાલેલુયા. હાલેલુયા. એવી જ રીતે તમને અને મને બપ્તિસ્મા દ્વારા એને ઉચકી લેવામાં આવ્યા છે, એને ખેંચી લેવામાં આવ્યા છે. હાલેલુયા. હાલેલુયા. તમને વચન મોકલીને તમને ધોઈ નાખવામાં આવ્યા છે. વચનના જળ સ્નાનથી ધોઈ નાખવામાં આવ્યા છે. બોલો બાજુવાળાને કહો, મને બપ્તિસ્મા દ્વારા વચનના જળ સ્થાનથી ધોઈ નાખવામાં આવ્યો છે. ધોઈ નાખવામાં આવ્યો છે. મને બપ્તિસ્મા દ્વારા મારા તંબુને, આ માટીના પાત્રને, આ મૃતવાન શરીરને, આ શરીરને એટલે કે મન, આત્મા, દેહને, શરીરના દરેક અંગોને, શરીરના દરેક હાડકાઓને, શરીરના દરેક લોહીના રક્તકણોને પવિત્ર કરવામાં આવ્યા છે. પવિત્ર કરવામાં આવ્યા છે બપ્તિસ્મા દ્વારા. હાલેલુયા. 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 વચનના જળ સ્નાનથી તમને ધોઈ નાખવામાં આવ્યા. હાલેલુયા. અને એ જ પ્રમાણે તમને પવિત્ર કરવામાં આવ્યા, તમને શુદ્ધ કરી દેવામાં આવ્યા. હાલેલુયા. હાલેલુયા. અને તમને સ્વામીને ઉપયોગી પાત્ર બનાવી દેવામાં આવ્યું. સ્વામીને ઉપયોગી. આપણે અહીંયા આરાધના કરીએ, એ પાપી વ્યક્તિ આવીને અહીંયા આરાધના કરી શકતો નથી. દિમાગમાંથી બહાર કાઢી નાખો. હાલેલુયા. જે વ્યક્તિનું સચોટ મન નહીં હોય એ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને એ આરાધના કરી શકે. હાલેલુયા. તમારા બર્તનને સાફ કરવામાં આવ્યું છે, તમારા બર્તનને શુદ્ધ કરવામાં, તમારા બર્તનને પવિત્ર કરવામાં આવ્યું છે, તમને ન્યાય ઠરાવવામાં આવ્યા છે. તમને ન્યાય ઠરાવવામાં આવ્યા છે. કોલોસીનો પત્ર એનો 1 અને 22 લખવામાં આવ્યું છે કે તમને ન્યાય ઠરાવવામાં આવ્યા છે. હાલેલુયા. પવિત્ર અને ન્યાય અને નિર્દોષ અને નિષ્કલંક ઠરાવવામાં આવ્યા છે. કોલોસીનો પત્ર અને 1 કોરિન્થી 6 અને 11 બે વચન વાંચો જલ્દી જલ્દી. 1 કોરિન્થી 6 અને 11. કેટલાય એવા હતા પ્રભુ ઈસુના નામે તથા આપણા દેવના પવિત્ર આત્મા દ્વારા બપ્તિસ્મા દ્વારા તમને શુદ્ધ કરવામાં આવ્યા છે અને તમારું બપ્તિસ્મા દ્વારા પવિત્ર કરવામાં આવ્યું છે અને તમને ન્યાય ઠરાવવામાં આવ્યા છે. હાલેલુયા. એ ન્યાય થયેલા વ્યક્તિ એટલે કે નેકી છે. હાલેલુયા. 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 એ જ નેકી છે. હાલેલુયા. ન્યાય એટલે કે તમારામાં તમને નિર્દોષ ઠરાવવામાં આવ્યા છે. હાલેલુયા. તમને નિષ્કલંક ઠરાવવામાં આવ્યા છે. હવે તમારા પર કોઈ ચાર્જશીટ નથી. બોલો બાજુવાળાને કહો, હવે મારા પર કોઈ ચાર્જશીટ નથી. મારા પર કોઈ તહોમતનામું નથી.
મારા પર હવે કોઈ દંડની આજ્ઞા નથી. હું નિર્દોષ છું. દેવની નજરમાં મને ધોઈ નાખેલો, મને શુદ્ધ કરેલો, પવિત્ર કરેલો, નિર્દોષ ઠરાવેલો, નિષ્કલંક ઠરાવેલો અને સ્વામીને ઉપયોગી પાત્ર બનાવવામાં આવ્યું છે. આમીન, આમીન, આમીન. હાલેલુયા. ખુશ છો? હાલેલુયા, હાલેલુયા. આપણો ક્રિસમસ નો જ મેસેજ ચાલે છે, હું બીજો લઈને નથી જતો. હાલેલુયા. તમને જીવન મળે, પુષ્કળ મળે, એના માટે જ એ આવ્યો હતો. હાલેલુયા. અને તમે જ્યારે બપ્તિસ્મા લઈ લીધું છે ત્યારે તમને એ જીવન મળી ચૂક્યું છે. હાલેલુયા. તમને ધોઈ નાખવામાં આવ્યા, તમને શુદ્ધ કરવામાં આવ્યા, તમને પવિત્ર કરવામાં આવ્યા, તમને ન્યાયી ઠરાવવામાં આવ્યા. હાલેલુયા. તમારા પાપોની માફી આપી દેવામાં આવી. હાલેલુયા. તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો. હાલેલુયા. તમારું તારણ થઈ ચૂક્યું છે. હાલેલુયા. તમને સ્વામીને ઉપયોગી એટલે કે બીજો તિમોથી 2 અધ્યાય 21મી કલમની અંદર લખવામાં આવ્યું છે. જલ્દી કોલોસી 1:22 પણ વાંચી લો. જલ્દી જલ્દી. જેને કોલોસી 1:22 પણ વાંચી લો. જેથી તે તમને પવિત્ર, નિષ્કલંક તેની રૂબરૂ આપણને રજૂ કરેલા છે. હાલેલુયા, હાલેલુયા. બપ્તિસ્મા દ્વારા આપણને રજૂ કરી દીધા છે. હાલેલુયા, હાલેલુયા. નિર્દોષ ઠરાવીને રજૂ કરેલા છે. હાલેલુયા. હવે આપણાથી પાપ થાય, જૂઠું બોલાય, ગાળ બોલાય, હવે બોલાય, હવે બોલાય તો તમારે જવાબ આપવાનો છે. આ તો બાઇબલ બહુ સ્પષ્ટ છે. ફરીને તમને તરત જ ફરીને કહે છે, 2 કોરિન્થી 5:10 અંદર લખે છે કે તમને મેં શરીર આપ્યું, મંડપ આપ્યો, માટીનું પાત્ર આપ્યું, એની અંદર તમે ભલું ભૂંડું જે કંઈ કર્યું હોય એ એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જજમેન્ટના દિવસે તમારે લાઈનની અંદર ઉભા રહીને એનો જવાબ આપવો પડશે. હાલેલુયા, 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 હાલેલુયા. તમારે જવાબ આપવો પડશે. હાલેલુયા, હાલેલુયા. તમને પવિત્ર કરવામાં આવ્યા છે, તમને ન્યાય ઠરાવવામાં આવ્યા છે અને તમને શુદ્ધ કરવામાં આવ્યા છે, તમને ધોઈ નાખવામાં આવ્યા છે. દેવ એવી રીતે જોવે છે કે આ મારું શુદ્ધ કરેલું પાત્ર છે. એમને એમ નહીં થતું. આ કોઈ બોલે છે, કોઈકના વ્યક્તિના અંદર રહીને પ્રભુના દાસ બોલી રહ્યા, આપણા પ્રકાશભાઈ બોલી રહ્યા, બીજા બોલી રહ્યા, ત્રીજા બોલી રહ્યા, આરાધના કરી રહ્યા, એમને એમ નથી થતી. હાલેલુયા. એમને એમ થતી નથી. હાલેલુયા. એ પાત્ર જે છે આ ઈશ્વરની ઉપસ્થિતિમાં રહીને બોલવાનું, એ ખાવાનો ખેલ નથી. હાલેલુયા. પાત્ર કેવું જોઈએ? શુદ્ધ અને પવિત્ર જોઈએ. હાલેલુયા, હાલેલુયા. તમને શુદ્ધ અને પવિત્ર કરવામાં આવ્યા છે. દેવની દ્રષ્ટિમાં તમે મૂલ્યવાન છો. દેવની દ્રષ્ટિમાં તમે મૂલ્યવાન છો. હાલેલુયા, હાલેલુયા. અને તમને દેવની સાથે જોડી લેવામાં આવ્યા છે. તમારા પાત્રને શુદ્ધ કરી દેવામાં આવ્યું, પવિત્ર કરી દેવામાં આવ્યું અને ન્યાય ઠરાવવામાં આવ્યા બાદ 1 કોરિન્થી 6 અધ્યાય અને 17મી કલમની અંદર એમ કહે છે કે જે પ્રભુની સાથે સંગતિમાં જોડાય છે તે એની સાથે એક આત્મા બની જાય છે. હાલેલુયા, હાલેલુયા. હવે જ્યારે ઈશ્વરની સાથે આપણે જોડાણ થઈ ગયું હોય, એની સાથે એક આત્મા બની ગયો હોય, તો આપણને જે મા બાપ તરફ મળેલું પ્રાકૃતિક જીવન છે એ જીવન રહેશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી પુનરુત્થાનનું જે જીવન છે એ રહેશે? એ વિચારવાનું આપણી પાસે જવાબ હોવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. કોનું શક્તિશાળી જીવન છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શક્તિશાળી જીવન છે. હાલેલુયા. એટલે પ્રાકૃતિક જીવન છે આ જે ઈશ્વર સ્વભાવ અને ઈશ્વરનું જીવન જે મળ્યું છે, આપણા આત્માની અંદર જમા કરી દેવામાં આવ્યું છે,
એ એને દાબી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રાકૃતિક જીવનને એ બદલી નાખે છે. હાલેલુયા. પ્રાકૃતિક જીવનને એ રૂપાંતર કરી નાખે છે. હાલેલુયા. અને તેના કારણે આપણે આ જગ્યા પર ઊભા રહીને આપણે દેવની આરાધના કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. એ જીવન આપનાર કોણ છે? પ્રભુ ઈસુ. હાલેલુયા. હવે નેકીવારના માર્ગમાં જીવન છે. હાલેલુયા. એના માર્ગમાં મૃત્યુ છે. હવે છે. હાલેલુયા, હાલેલુયા. અગર તમે મૃત્યુને હાથ આપો છો તો એ મૃત્યુ આવશે પણ ખરું. આપણે હાથ આપવાનો, શેતાનને આપણે જગ્યા આપવાની નથી. તમારી ખોલીમાં, તમારા હૃદયની અંદર, તમારા આત્માની અંદર એને શું કરવાનું છે? આપણે જગ્યા આપવાનું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એ જીવન તમને અને મને મળી ચૂક્યું છે. હાલેલુયા. બાઇબલ કહે છે, આપણે વાંચી લઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોલોસી 3:3 અને 4 કે 3 કહે છે કે ખ્રિસ્ત આપણું જીવન છે. હાલેલુયા. ખ્રિસ્ત આપણું જીવન. જલ્દી બેટા. ખ્રિસ્ત કોણ છે? બોલો, બાજુવાળાને સંભળાતું નથી, જોરમાં બોલો. ખ્રિસ્ત મારું જીવન છે, જીવન છે. આ ક્રિસમસની સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા હૃદયમાં, મારા આત્મામાં જન્મો લીધો છે, જન્મો લીધો છે. હવે હું નથી, પણ ખ્રિસ્ત રહે છે, ખ્રિસ્ત રહે છે. મૂલ્ય ચૂકવીને, કિંમત ચૂકવીને, નિર્દોષ અને નિષ્કલંક લોહી વેવડાવીને મને ખરીદી લેવામાં છે, મને ખરીદી લેવામાં આવ્યો છે, મને ખરીદી લેવામાં આવ્યો છે. અને હવે મારા અસ્તિત્વમાં ખ્રિસ્ત વાસો કરી રહ્યો છે. એ જ ક્રિસમસ છે, એ જ ક્રિસમસ છે. અને હું ખ્રિસ્તમાં વાસો કરી રહ્યો છું. ખ્રિસ્ત મારા દ્વારા ચાલી રહ્યો છે. કેમ કે મારા પગ મારા નથી. હવે મારા પગની અંદર ખ્રિસ્તના પગ છે. એ મને સામર્થ્ય આપે છે અને ચાલવાની શક્તિ આપે છે, ચાલવાની શક્તિ આપે છે. મારા હાથો મારા નથી, મારા હાથની આંગળીઓ મારી નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની છે. મારા દ્વારા સંસારના લોકોને સ્પર્શ કરે છે, સ્પર્શ કરે છે, પ્રેમ પ્રગટ કરે છે, જીવનો બદલી નાખે છે. મને જે આશીર્વાદ મળ્યો છે એ આશીર્વાદ એટલે કે જીવન સંસારના લોકોને આપી રહ્યો છે. મારા દ્વારા ખ્રિસ્ત ચિહ્નો અને ચમત્કાર કરી રહ્યો છે. મારા દ્વારા આંધળાઓને દેખતા કરવા ની કેપેસિટી ની ક્ષમતા મળી છે અને કામ કરી રહ્યો છે. એ જ પ્રમાણે
બધું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારામાં રહીને કરી રહ્યો છે. એ જ ક્રિસમસ છે. એ જ ક્રિસમસ છે. આમીન. પછી દરરોજના ક્રિસમસ થાય કે નહીં થાય? થાય કે નહીં થાય? તમારે આ સમજવાનું છે. હાલેલુયા. આ સત્યતા પર તમારે નજર કરવાની છે. હાલેલુયા. એની સભાનતામાં તમારે દરરોજ જીવવાનું છે. હાલેલુયા. એની ચેતનાની અંદર તમારે દરરોજ જીવવાનું છે. હાલેલુયા. હાલેલુયા. ખ્રિસ્ત ઈસુ આપણા દિલની અંદર જન્મ લેવાના કારણે આપણા જીવનની અંદર પવિત્ર આત્મા પણ એવો શક્તિશાળી મળી ગયો છે. હાલેલુયા. હાલેલુયા. એ પવિત્ર આત્મા મારફતે ખ્રિસ્ત આપણામાં વાસો કરી રહ્યો. કેટલા લોકો ખુશ છે? આમીન. આમીન. હાલેલુયા. તમને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે. હાલેલુયા. અને નેકીના માર્ગની અંદર જીવન છે. હાલેલુયા. જેની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા હોય તો એને જીવનની અંદર આનંદ હોય કે નહીં હોય? પછી ડિસેમ્બર આવે કે દરરોજના આનંદ હોય કે નહીં હોય? ખ્રિસ્ત હવે સૃષ્ટિનો સર્જનહાર તમારામાં રહે છે. એનાથી વિશેષ તમારે કેટલી ખુશી જોઈએ? એક જ વચન તમને આપું છું. યશાયા 55:12 વાંચો. તમે જ્યારે તમારા ઘરમાંથી તમારે નોકરી પર જાઓ, તમે જ્યારે ઘરમાંથી જઈને ખેતરમાં જાઓ છો, તમે જ્યારે તમારા ઓફિસમાં જાઓ છો, નોકરી પર જાઓ છો, ત્યારે અહીં બાઇબલ આપણને વર્ણન આપે છે કે તમારા સંબંધમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારામાં વાસો કરવાના કારણે શું શું થાય છે એ બતાવે છે. તમે આનંદની સાથે નીકળી જશો. શાંતિથી, એટલે કંઈ પણ નહીં થાય. હાલેલુયા. તમારે જ્યાં જવાનું છે ત્યાં તમે જઈ શકો છો. હાલેલુયા. શાંતિ એને કહેવાય. હાલેલુયા. કંઈ પણ તમને અડચણ લાગે, હાલેલુયા, કંઈ અવરોધ લાગે, હાલેલુયા, હાલેલુયા, કંઈ બાધા તમને નડે, કઈ કાંટા બી નહીં, ઝેખરા બી નહીં, કઈ જ નહીં નડે. હાલેલુયા. કેમ કે હવે તમે ખ્રિસ્તમાં ચાલી રહ્યા છો. હા, આગળ શું કહે છે? તમારી આગળ પર્વતો, ટેકરીઓ. હાલેલુયા. કોના સંબંધી છે? કોના સંબંધી છે? તમારા સંબંધી છે. હાલેલુયા. તમને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે આવી ચૂક્યો છે. તમારા હૃદયની અંદર એને જન્મ લઈ લીધો છે, તમારામાં વાસો કરી રહ્યો છે અને તમારા મારફતે એ જઈ રહ્યો છે. ત્યારે એ તમારા સંબંધમાં બોલી રહ્યા છે. હાલેલુયા. શું કરશે ટેકરીઓ? હાલેલુયા. આ સૃષ્ટિનો સર્જન આ વ્યક્તિ ભાગ્યવાન અંદર વાસ કરતા કરતા જઈ રહ્યો છે અને એ લોકોને ખબર પડે છે. હાલેલુયા. કારણ કે ડુંગરો અને સૃષ્ટિનું સર્જન કોણે કર્યું? દેવે કર્યું છે. એને ખબર છે. હાલેલુયા. એની અંદર નોલેજ છે. હાલેલુયા. એને જ્ઞાન છે. હાલેલુયા. અને આગળ શું કહે છે? ખેતરોના સર્વ ઝાડો તમારા માટે થઈને તાળી પાડશે. તમે સાધારણ વ્યક્તિ નથી. હાલેલુયા. તમે સાધારણ વ્યક્તિ નથી. હાલેલુયા. તમે એકલા વ્યક્તિ નથી. હાલેલુયા. તમે આ સંસારના નથી. હાલેલુયા. તમારું જીવન નથી. હાલેલુયા. તમારું જીવન પરમેશ્વરના જીવનથી ભરપૂર છે. હાલેલુયા. તમને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજથી 2000 વર્ષ પૂર્વે આવ્યા હતા. હાલેલુયા. અને તમારા હૃદયની અંદર જે તે વખતે તમે દેવની વાણી સાંભળી, દેવની વાણીને સાંભળીને તમે એના પર વિશ્વાસ કર્યો, હાલેલુયા, એને પ્રાપ્ત કરી લીધું અને પવિત્ર આત્મા દ્વારા તમે એ બધી બાબતોને ઉપર તમે પાર થઈ ગયા છો. હાલેલુયા. તમે મૃત્યુમાંથી નીકળીને જીવનમાં આવી ચૂક્યા છો. હાલેલુયા. બાઇબલ પુરવાર કરે છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો છો. એકબીજા પર પ્રેમ રાખો છો. એના પરથી એમ સાબિત થાય છે કે દેવનો આત્મા ચોક્કસ તમારામાં વાસો કરી રહ્યો છે. દેવનો આત્મા તમારામાં
ચોક્કસ વાસો કરી રહ્યો છે, માટે તમે એકબીજા પર પ્રેમ રાખો છો. અગર એ દેવનો આત્મા નથી વાસો કરતો તો તમે આજે તમારા હૃદયની હજુ પણ કડવાટ છે, હજુ પણ તમારામાં મલિનતા છે, પણ દેવનો આત્મા વસાવટ કરવાના કારણે તમે, બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, હાલેલુયા, એ પ્રમાણે આપણે જાણીએ, પહેલો યોહાન 3 અધ્યાય 14મી કલમમાં લખે છે, એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ છીએ. એ પરથી આપણે જાણીએ છીએ કે તમે મરણમાંથી નીકળીને જીવનમાં આવી ચૂક્યા છે. હાલેલુયા, હાલેલુયા. જે પ્રેમ રાખતો નથી, પ્રેમ કરતો નથી, તે હજુ મૃત્યુમાં છે. હાલેલુયા. વાંચો, ખુલ્લી વાંચો. આપણે ભાઈઓ એકબીજા પર પ્રેમ રાખીએ છીએ, એના પરથી આપણે ખબર પડે છે કે, જાણીએ છીએ કે, સમજણ પડે છે કે આપણે અંધકારના અધિકાર અને અંધકારના વશમાંથી નીકળીને, મરણમાંથી નીકળીને જીવનમાં આવી ચૂક્યા છે. હા, જે પ્રેમ રાખતો નથી તે ક્યાં રહે છે? આપણે ક્યાં રહીએ છીએ? હાલેલુયા. તો પ્રેમ કરવાનો છે કે નથી કરવાનો? હાલેલુયા. ચોખ્ખી વોર્નિંગ આપે છે, ચોખ્ખી વોર્નિંગ આપે છે કે તમે પ્રેમ રાખતા નથી, હજુ પણ તમારા દિલની અંદર કંઈક કડવાટ છે, હજુ પણ તમારા દિલની અંદર કંઈક મલિનતા છે. તો આજે આ સમય છે કે આપણે આપણા હૃદયને સાફ કરી નાખીએ. હાલેલુયા. કેટલા લોકો સહમત છે? કેટલા લોકો વિશ્વાસ કરે છે? આમેન, 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 આમેન. જો 2 દાખલા આપણે સમજી લઈએ અને સમાપ્ત કરી દઈએ. હાલેલુયા. તમને જીવન મળે અને પુષ્કળ મળે, માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ક્રિસમસના સમયની અંદર 25મી ડિસેમ્બરે જન્મ લીધો હતો. હાલેલુયા, હાલેલુયા. અને એના આપણે જીવતા દાખલા છે કે નહીં? જીવતા દાખલા છે. હું સાક્ષી છું એમ કહું, બાજુવાળાને કહો, નથી સંભળાતું એને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવંત છે, જીવંત છે. મૂવો પણ હતો, જુઓ સદાકાળ, સદાકાળ જીવંત છું. મરણ અને હાદેસની કૂંચીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે છે. આમીન, આમીન, હાલેલુયા, હાલેલુયા. હવે બીવાની જરૂર ખરી? હવે બીવાની જરૂર ખરી? હાલેલુયા. એક બે આપણે જોઈ લઈએ, આપણે 12 વગાડવાના છે. હાલેલુયા. યશાયા 41 અને 10 ની અંદર લખે છે, તું 20 માં, કેમ કે હું તારી સાથે છું. તું 20 માં, કેમ કે હું તારી સાથે છું. આમ તેમ 24 માં, આમ તેમ 24 માં, કેમ કે હું તારો, હાલેલુયા, વળી મેં તને બળવંત કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. બળવંત કર્યો છે. અહીં થોભી જઈએ આપણે. એક સમય એવો હતો કે આપણે પાપના અપરાધોની અંદર ડૂબેલા હતા, આપણે દેવ વગરના હતા, આપણા જીવનની અંદર કોઈ જીવનની આશા ન હતી. હાલેલુયા. આપણું જીવન ભૂલા પડેલા ઘેટાની માફક હતું. હાલેલુયા, હાલેલુયા. અને આપણે મરવું એ નક્કી જ હતું. જમીન પર ઢળાયેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી. પણ દેવ આપનો પુષ્કળ આભાર માનીએ કે આપણા પાપોના માટે, આપણા અપરાધોના માટે, હાલેલુયા, હાલેલુયા, તે વિંધાયો ને તે કચડાયો ને એને આપણા પાપોના માટે એને શિક્ષા થઈ, એને શિક્ષા થઈ. હાલેલુયા. આપણા વતી એને બધું પૂરું કર્યું. હાલેલુયા, હાલેલુયા. અને આપણને જીવન આપ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણને જીવન આપ્યું છે, એનાથી પૂરું નથી થયું. આપણને પવિત્ર આત્મા, જે બ્રહ્માંડની રચના કરવા વાળો
જે છે એ બ્રહ્માંડની રચના કરનાર એ પવિત્ર આત્મા તમને અને મને આપવામાં આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. રાતા સમુદ્રના બે ભાગ કરનાર એ જ પવિત્ર આત્મા તમને અને મને આપવામાં આવ્યો છે. હાલેલુયા. યરીખોની દિવાલને તોડી નાખનાર એ જ પવિત્ર આત્મા તમને અને મને આપવામાં આવ્યો છે. હાલેલુયા. સૂર્ય અને ચંદ્ર ને 23 કલાક આકાશની અંદર સ્થિર કરનાર એ જ પવિત્ર આત્મા તમને અને મને આપવામાં આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સાદ્રક મેશક અબેદનગોને બળતી ભઠ્ઠીમાંથી બચાવનાર એ જ પવિત્ર આત્મા તમને આપવામાં આવ્યો છે. હાલેલુયા. અને તમારામાં કામ કરી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર આત્મા એ જ જીવન છે. હાલેલુયા. બોલો, પવિત્ર આત્મા જ દેવનું જીવન છે. પવિત્ર આત્મા જ ઈશ્વરીય તત્વ છે. પવિત્ર આત્મા ઈશ્વરીય સાર છે. મારા આત્માની અંદર માપ વગરનું સામર્થ્ય છે. માપ વગરનું સામર્થ્ય રહે છે. એ સામર્થ્ય મારફતે હું કંઈ પણ કરી શકું છું, કંઈ પણ બની શકું છું, કંઈ પણ પ્રાપ્ત કરી શકું છું. એવો શક્તિશાળી પવિત્ર આત્મા મને મળ્યો છે. એટલું જ નહીં, દેવના કૃપાના વચનો મને આપ્યા છે. એટલું જ નહીં, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શક્તિશાળી નામ મને મળ્યું છે. હાલેલુયા, 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 હાલેલુયા. કેટલા ભાગ્યવાન છો તમે. બાજુવાળાને કહો, હું ભાગ્યવાન છું, હું ભાગ્યવાન છું. પ્રભુની નજર મારા પર છે. પ્રભુની નજર મારા પર છે. હાલેલુયા. તમારી સાથે કોણ છે હવે? હાલેલુયા. તું બીસ, તું બીસ, બીસ, હું તારી સાથે છું. હાલેલુયા. આમ તેમ, આમ તેમ. હાલેલુયા, હાલેલુયા. કેમ કે હું તારો ઉત્પન્ન કરનારા છું. હાલેલુયા, હાલેલુયા. આપણને બળવંત કર્યા છે. શું કર્યા છે? પવિત્ર આત્મા આપ્યો છે. આપણને શક્તિશાળી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ આપ્યું છે. હાલેલુયા. અને એવા જીવતા વચનો. કેવા વચનો? કેવા વચનો? હાલેલુયા, હાલેલુયા. કેમ કે દેવનું વચન, મારી સાથે બોલો, જલ્દી જલ્દી ખતમ કરીએ આપણે. કેમ કે દેવનું વચન જીવંત, સમર્થ, બેધારી તલવાર કરતા વધારે તીક્ષ્ણ છે. તે જીવ તથા આત્મા, સાંધા તથા મજ્જા જુદા પાડે એટલે સુધી વિંદારો છે. અને વિચારો અને ભાવનાઓને પારખનાર છે. એવા શબ્દો, એવા વચનો, કૃપાના વચનો મને પ્રાપ્ત થયા છે. મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ગર્વ છે. મને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અભિમાન છે. હું ભાગ્યવાન છું, હું ભાગ્યવાન છું. મને અલૌકિક જીવન આપવામાં આવ્યું છે. મને હાલેલુયા, હાલેલુયા. શેતાન મને અડકી શકતો નથી. બાજુવાળાને કહો, શેતાન મને અડકી શકતો નથી. એના કોઈ પણ હથિયાર મારા પર કામ લાગી શકતા નથી. મારી બાજુએ 1000, મારી જમણી બાજુએ 10,000 માણસો આવશે, પણ તે મારા નજીક આવશે નહીં. મને અડકી શકશે નહીં. મારું નુકસાન કરી શકશે નહીં. હું ઝેર પણ પી જાઉં, મને એની અસર થશે નહીં. કેમ કે અનંતકાળનું જીવન, અમરતાનું જીવન, ઉંમર વગરનું જીવન, ઉંમર વગરનું જીવન
મને આપવામાં આવ્યું છે, મને આપવામાં આવ્યું છે, મને સામર્થ્ય આપવામાં આવ્યું છે, મને શક્તિ આપવામાં આવી છે, જેનાથી હું કંઈ પણ કરી શકું છું. આમેન. મજામાં? હાલેલુયા. આપણને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે આજથી 2000 વર્ષ આવ્યો હતો. હાલેલુયા. ખુશમાં છો? ખુશમાં છો? હવે છેલ્લા 2 દાખલા આપીને હું ખતમ કરીશ. પાસ્ટર સાહેબની રજા લેવી પડે મારે. 12 વાગ્યા સુધી કીધું, પણ આપણે આ વસ્તુને સમજવાની બહુ અગત્યની છે. હાલેલુયા. 2 દાખલાઓ તમને સાહેબોએ સમજાવેલા જ છે, છતાં પણ હું આજે યાદ અપાવું છું. હાલેલુયા. હાલેલુયા. તમારી પાસે એવું ખતરનાક જીવન છે, એને સમજવાની કોશિશ કરો. તમારા અસ્તિત્વમાંથી, તમારા મન આત્મા દેહમાંથી, તમારા શરીરના દરેક અંગોમાંથી, તમારા શરીરના દરેક હાડકાઓમાંથી, તમારા શરીરના દરેક લોહીના રક્તકણોમાંથી, માથાના ટાલકીથી તો પગના તળિયા સુધીમાં એ અનંતકાળનું જીવન, પુનરુત્થાનનું જીવન, અલૌકિક જીવન, અમરતાનું જીવન, અવિનાશી જીવન વહી રહ્યું છે. તમારી કબૂલાતથી એ વહી જશે. તમે આજ દિન સુધી નહીં કબૂલાત કરી હોય તો વહેતું થશે નહીં. હાલેલુયા. 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 મારી સાથે બોલો, જલ્દી 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 જલ્દી. બાજુવાળાને મને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાનનું જીવન આપ્યું છે. મને મળ્યું છે. મને મળ્યું છે. એ જીવન અમરતા જીવન, અલૌકિક જીવન, સુપર નેચરલ જીવન મારા અસ્તિત્વમાંથી, મારા મન આત્મામાંથી, મારા શરીરના દરેક અંગોમાંથી, મારા શરીરના દરેક હાડકાઓમાંથી, મારા શરીરના દરેક લોહીના રક્તકણોમાંથી વહી રહ્યું છે. વહી રહ્યું છે. રોગ, બીમારી, શારીરિક નબળાઈને નષ્ટ કરી રહ્યું છે. નષ્ટ કરી રહ્યું છે. રોગ, બીમારી, શારીરિક નબળાઈને માટે અભેદ છે. એ જીવન રોગ, શારીરિક નબળાઈ માટે અભેદ છે, લાગુ પડતું નથી. એ જીવન, એ ઈશ્વરીય જીવન, એ અમરતાનું જીવન, પુનરુત્થાનનું જીવન, અનંતકાળનું જીવન, રોગ અને બીમારી, શારીરિક નબળાઈ, એ જીવનને, ખ્રિસ્તના જીવનને નાશ કરી શકતું નથી. આમીન. આમીન. તમે કેટલા ભાગ્યવાન છો. હાલેલુયા. 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 2 દાખલા આપીને તમને હું સમાપ્ત કરવા જઈ રહ્યો છું. હાલેલુયા. મજામાં છો? તમે ઘડિયાળ તરફ ના જોતા. હાલેલુયા. તમે ઘડિયાળ તરફ જોતા નહીં. હાલેલુયા. બોલો, બાજુવાળાને કહો, હું ભાગ્યવાન છું. હું ભાગ્યવાન છું. આમીન. આમીન. હાલેલુયા. હાલેલુયા. દેવની હાજરી આપણી મધ્ય છે અને દેવે એના વચન મોકલ્યા છે. આપણે જ્યારે અહીંયા શરૂઆતમાં આવ્યા આપણા ચહેરા એટલા બધા ખીલેલા નહીં હતા. દેવ એના વચન મોકલે છે, આપણને પાવર આપે છે, આપણને સામર્થ્ય આપે છે, આપણને જીવન આપે છે. હાલેલુયા. હાલેલુયા. એ જીવન તમને અને મને મળ્યું છે. હાલેલુયા. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, પ્રેરિતોના કામ એના 28મા અધ્યાય 6ઠી કલમની અંદર 1 થી 6 માં આપણે જોઈશું કે ત્યાં પાઉલ ભક્ત ટાપુ પર જઈ ચડ્યો એની ટીમની સાથે, અને સમય હતો, વરસાદનો સમય હતો, અને ત્યાંના રહેવાસીઓએ એને લાકડા બાળીને સ્વાગત કર્યું. ઠંડી હતી એટલે લાકડા બાળીને સ્વાગત કરવામાં આવ્યું. હાલેલુયા. હાલેલુયા.
હાલેલુયા. અને પાઉલ ભક્તને લાગ્યું કે હું પણ ચાલો જાઉં અને થોડાક લાકડા હું પણ વીણી લઈ આવું. લાકડા તો વીણવા ગયો, પણ એની સાથે સાથે એક ઝેરીલો સાપ પણ એના હાથની અંદર વીંટળાઈ ગયો અને એને કરડી લીધો. એને શું કર્યું? કરડી લીધો. લાકડા નાખ્યા એ ટાઈમે એને ખબર પડી કે આમાં મારા હાથમાં સાપ છે. છઠ્ઠી કલમ આપણે વધારે નહીં વાંચીએ. સાંભળજો, એક મિનિટ. સાપ કરડી ગયો તો એના અસ્તિત્વમાંથી શું હતું? એને શું ખબર હતી? જાણકારી એને શું હતી? કે મારામાં અનંતકાળનું જીવન વહી રહ્યું છે, મારામાં ખ્રિસ્તનું જીવન વહી રહ્યું છે. હાલેલુયા. અમરતાનું જીવન વહી રહ્યું છે અને એ મારા અસ્તિત્વમાંથી વહે છે. મને કઈ થશે નહીં. તમને ખબર હોય તો તમે એના શેતાનના કારસ્તાનની તમે સામે લડી શકો. તમને ખબર જ નહીં હોય તો તમે તો ગભરાઈ જાવ ને. હાલેલુયા. અહીં બાઇબલ કહે છે કે એને પ્રાર્થના પણ નહીં કરી, એને કઈ કબૂલાત પણ નહીં કરી. પેલા જે રહેવાસીઓ જેને આગ હળગાવી લાકડા ભેગા કરીને એને સ્વાગત કર્યું હતું, એ લોકો જોવા લાગી ગયા. દરિયામાંથી બચી ગયો છે, પણ હવે આ ઝેરીલો સાપ એને કરડી ગયો છે. હમણાં એના હાથમાં સોજો આવી જશે, અને હમણાં એ ચક્કર આવશે અને પડી જશે અને મરી જશે. બહુ ટાઈમ થઈ ગયો, ત્યાં સુધી એ લોકો જોતા રહ્યા, તમાશો જોતા રહ્યા. પાઉલે પ્રાર્થના પણ નહીં કરી, કઈ જ નહીં કર્યું. એ જીવન તમને અને મને આપવામાં આવ્યું છે. હાલેલુયા. વાંચો જલ્દી. છઠ્ઠી કલમ ખાલી. પણ તેઓ એટલે કે ત્યાં જે હતા તે લોકોએ જોયું કે ધારતા હતા કે વિચાર કરતા હતા કે હમણાં તેને સોજો આવશે અથવા તો એકાએક પડીને તે મરી જશે. ઘણી વાર રાહ જોયા પછી તેઓએ જોયું કે તેને કંઈ પણ ઈજા. હાલેલુયા. ઝેરીલો સાપ એને કરડી ગયો છે, તેમ પણ એને કંઈ જ નહીં થયું. પણ એની પાસે સભાનતા હતી, એની પાસે ચેતના હતી, એને ખબર હતી, એને જાણકારી હતી, અને એ ચેતનાની અંદર એ જીવતો હતો કે ભલે એ કરડી ગયો છે, મને કઈ થવાનું. હાલેલુયા. આપણને કઈ થઈ જાય તો આપણે આખા ગામની અંદર ગાયન ગાતા ફરી, આજે મને સાપ કરડી ગયો, આજે આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, આજે આમ થઈ ગયું. કબૂલાત કરવાની નથી. હાલેલુયા. માથી 18 ની અંદર એમ કહે છે કે હું તમને ખચિત કહું છું કે જે પૃથ્વી પર તમે બાંધશો એ આકાશની અંદર બંધાઈ જશે, અને જે પૃથ્વી પર તમે છોડશો એ આકાશની અંદર છૂટી જશે. આપણે કંઈ પણ જો બીમાર પડીએ તો પણ આપણે કબૂલ કરવાનું નથી. અને સાપ કરડી જાય, બીજું થાય, ત્રીજું થાય, કોરોના વાયરસ આવે, બીજું કંઈ પણ આવે, આપણે એને અસ્વીકાર કરવાનો છે. આપણા માટે લાગુ પડતું. હાલેલુયા. આપણે એનો ઇનકાર કરવાનો છે. હાલેલુયા. આપણે એને ન મંજૂર કરવાનું છે. હાલેલુયા. કેમ કે તમારામાં અમરતાનું જીવન વહી રહ્યું છે. હાલેલુયા. એ કલમમાં પાછા જઈએ. ત્યારે તેઓએ વિચાર કરીને ફેરવી કહ્યું કે મને સંભળાયું નહીં બરાબર. તે તો કોઈ. તમે કોણ છો? તમે પણ દેવ છો. હાલેલુયા. બાજુવાળાને કહો, તમે દેવ છો. બાઇબલના સહિત આપણે પુરવાર કરીએ. હાલેલુયા. એનો 82મો અધ્યાય 6ઠ્ઠી કલમની અંદર એમ કહે છે કે તેણે કહ્યું કે તમે દેવ છો અને પરમ પ્રધાનના પુત્ર છો. કોણ છે પરમ પ્રધાનના પુત્ર? કોણ છે? ઈસુ મસીહ ક્યાં રહે છે હવે? તમે પણ બાપ્તિસ્મા લીધું તો તમે પણ પરમ પ્રધાનના પુત્ર છો. હાલેલુયા. તમે દેવો છો. હાલેલુયા. દેવ તમારામાં વાસતો હોય તો તમે દેવ નહીં થાવ તો તમે કોણ ગણાવો?
સર્વશક્તિમાન પરમેશ્વર તમારામાં વાસો કરતો, એનો આત્મા તમારામાં વાસો કરતો હોય તો તમે દેવો નથી તો તમે કોણ છો? હાલેલુયા, હાલેલુયા. એ અનંત કાળનું જે જીવન છે એ તમારામાં છે, અને માટે પાઉલને કહેવામાં આવ્યું છે કે એ તો કોઈ દેવ છે. હાલેલુયા. અને બાઇબલ એમ કહે છે કે તમે પરમ પ્રધાનના પુત્ર હોવાના કારણે, પહેલો યોહાન 3 અધ્યાય 2 કલમની અંદર લખવામાં આવ્યું છે કે વહાલાઓ હાલ તમે પરમેશ્વરના સંતાન છો. હાલ તમે પરમેશ્વરના સંતાન હોય તો હાલ એનું જીવન હોય કે નહીં? હાલ આપણે એના વંશના બાળકો છે, એની સાથે સહભાગી છે. હાલેલુયા. આપણી નાગરિકતા સ્વર્ગની છે. ક્યાંની છે? હાલેલુયા, હાલેલુયા. એમને સ્વર્ગની નાગરિકતા થઈ ગઈ હોય, ત્યાં જન્મ થયો હોય તો જ આપણું વંશવાળી ત્યાં થયું હોય તો જ આપણે વારસ ગણાતા હોય ને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે ત્યાંના નાગરિક છે. હાલેલુયા. આપણે ક્યાંના નાગરિક છે? સ્વર્ગના નાગરિક છે. સ્વર્ગના નાગરિક હોય તો સ્વર્ગની દવા પણ આવે છે તમારા માટે. આવે કે નહીં? ભલે હું ખસી જતો હોય એની ટેન્શન ના કરો તમે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમારી દવા ક્યાંથી આવે છે? સ્વર્ગથી આવે છે. હે ને? વચનમાં છે એક ક્ષમતા, ટેબ્લેટની શું કહીએ, ક્ષમતા જ ને, કેપેસિટી, દવાની કેપેસિટી વચનની અંદર એક ડોઝ લેતા જાઓ. કેટલા ડોઝ? રોજનું એક વચન બોલો, રોજનું એક વચન લો, એક ડોઝ લો. હાલેલુયા. એક ટેબ્લેટ પીએ છે એમાં સમજો. હાલેલુયા. આપણને દાખલા તરીકે આપણે કઈ બી ડાયાબિટીસ છે, બીજું છે, ત્રીજું છે, તો આપણે ટેબ્લેટ લઈએ છીએ, પણ એના બદલે આ ટીકડીઓ લો, આ ઇન્જેક્શન લો. હાલેલુયા, હાલેલુયા. આનાથી પાટાપિંડી કરો. હાલેલુયા, હાલેલુયા. આનાથી તમારી સર્જરી થાય છે. આપણો જે, કેમ કે તને સાજો કરનાર હું યહોવા છું. મતલબમાં શું છે કે એ આપણો ડોક્ટરોનો ડોક્ટર છે. હાલેલુયા, હાલેલુયા. અને દવા આની અંદર જ છે. હાલેલુયા. અને હવે આ તમારા નવા જન્મની અંદર એવી ક્ષમતા આપેલી છે, એવી એક ક્ષમતા આપેલી છે કે તમારે હવે સાજાપણાની પ્રાર્થનાની જરૂર નથી. સમજો છો? તમારે જે નવો જન્મ પ્રાપ્ત કર્યો છે એને સાજાપણાની પ્રાર્થનાની જરૂર નથી, કારણ કે એકદમ શુદ્ધ છે, એકદમ પવિત્ર છે, એકદમ સ્વામીને ઉપયોગી પાત્ર છે. હવે ક્યાંથી આવે એની સાજાપણાની પ્રાર્થના? કઈ ગડબડ થાય છે તો તમારી ભૂલ છે. હાલેલુયા, હાલેલુયા. કઈ પણ ગડબડ થાય છે શરીરની અંદર, કઈ પણ આપણે સામનો કરી રહ્યા છે, એ આપણો વ્યક્તિગત મામલો છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દેવે જે કરવાનું હતું જે તે વખતે તમને પવિત્ર ને શુદ્ધ ને ન્યાયી અને નિર્દોષ ને સ્વામીને ઉપયોગી પાત્ર બનાવી દેવામાં આવ્યું છે. હાલેલુયા. હવે તમારે છુટકારાની પ્રાર્થનાની જરૂર નથી. છુટકારાની પ્રાર્થના પણ જરૂર નથી. તમારો તારણ થઈ ગયું છે. હાલેલુયા, હાલેલુયા. એવા વ્યક્તિ તમે છો. હાલેલુયા. તમે દેવો છો. બાજુવાળાને કહો તમે દેવો છો. તમે દેવો છો. પરમ પ્રધાનના પુત્ર છો. અમરતાનું જીવન, ખ્રિસ્તનું જીવન, અનંતકાળનું જીવન, અનંતકાળનું જીવન, અવલૌકિક જીવન, અવિનાશી જીવન મળી ચૂક્યું છે. મારા અસ્તિત્વમાંથી વહી રહ્યું છે. આમીન. છેલ્લો દાખલો, છેલ્લો દાખલો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તમને જીવન મળે અને પુષ્કળ મળે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. હાલેલુયા. અને વચનની સત્યતા પ્રમાણે અને આજની વાસ્તવિકતા પ્રમાણે એ જીવન તમને મળી ચૂક્યું છે. તમારા જીવનની અંદર મૃત્યુ નથી. તમારા જીવનની અંદર મૃત્યુ. હાલેલુયા, હાલેલુયા. છેલ્લો દાખલો. યોહાન જે પ્રકટીકરણનું પુસ્તક લખવાવાળા છે, યોહાન જે પ્રકટીકરણનું પુસ્તક લખવાવાળા છે, પ્રેરિતોના કામ 13મો અધ્યાય ને બીજી કલમ અથવા તો 12મો અધ્યાય બીજી કલમની અંદર લખવામાં આવ્યું છે કે એનો ભાઈ જે છે યાકૂબને
તલવારથી મારી નાખવામાં આવ્યો. એ બીનાઓ પછી યોહાન સંબંધમાં ડાયરેક્ટ પ્રકટીકરણનો પુસ્તક એનો પહેલો અધ્યાય અને 9મી કલમ સુધી ગેપ છે. હાલેલુયા. એટલે કે એને પણ સતાવ કરનારાઓ પ્રેરિતોના ઇતિહાસની અંદર તમે જઈશો તો એ તમને એ ઘટના તમને જાણવા મળશે. હાલેલુયા, હાલેલુયા. યોહાન જે પ્રકટીકરણનું જે પુસ્તક લખવા વાળો છે એની 9મી કલમ આપણે વાંચી લઈએ અને પછી આગળ વધીએ. જલ્દી 9મી કલમ. તમારો ભાઈ વિપત્તિમાં તથા ઈસુના રાજ્ય તથા દેવના વચનના લીધે ભાગીદાર, દેવના વચનના લીધે, ઈસુના સાક્ષીના લીધે પાત્મસ નામના પ્રભુના દાડે આત્મામાં હતો. આમીન, આમીન, આમીન. હાલેલુયા. એનાથી લઈને પ્રેરિતોના કામ સુધીમાં તમે શોધી કાઢશો તો ક્યાંય જોવા મળતું નથી. હાલેલુયા. સતાવ કરનારાઓએ એને પકડી લીધો અને મોટા તપેલાની અંદર નાખી દીધો. એની અંદર તેલ નાખી દેવામાં આવ્યું અને નીચે આગ સળગાવી દેવામાં આવી અને એ લોકોએ એવો ઈરાદાથી એને તપેલામાં નાખી દેવામાં આવ્યો કે જે મચ્છી ફ્રાય કરી નાખીએ, ચિકન ફ્રાય કરી નાખીએ, એને આજે ફ્રાય કરી નાખીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આગ સળગાવી દેવામાં આવી અને વિરોધીઓ જોતા જોતા રહી ગયા. તેલ બધું પૂરું થઈ ગયું. તેલ બધું પૂરું થઈ ગયું. યોહાનને કશું થયું? હાલેલુયા, હાલેલુયા. યોહાનને કઈ ઈજા થઈ? હાલેલુયા. કેમ નહીં થઈ? તો એ લોકોએ વિચાર કર્યો કે આ તો કોઈ ઈશ્વરીય વ્યક્તિ છે. આ કોઈ ઈશ્વરીય વ્યક્તિ છે. હાલેલુયા. હવે આપણે એના જે દંડ છે એનામાં આપણે જાજે વધારે એમાં ડૂબીએ નહીં, પણ એનાથી આપણે બચી જઈએ માટે એને દેશ નિકાલ કરી દેવામાં આવ્યો. હાલેલુયા. અને પાત્મસ નામના ટાપુ પર એને લઈ જવામાં આવ્યો. ત્યાં જેલમાં રહીને આ પ્રકટીકરણનું પુસ્તક લખવામાં આવ્યું. મારા વહાલાઓ, એને પણ તમને જે જીવન મળ્યું છે એ જ જીવન એને પણ મળેલું હતું. જો તપેલામાં નાખી બળતી ભઠ્ઠીમાં નાખી દેવામાં એ નહીં બળ્યો, એને કઈ નુકસાન નહીં થયું અને તેઓ હવે આ કોઈ ઈશ્વરીય વ્યક્તિ છે, આપણે ખોટા પાપમાં ફસાઈ જઈશું એમ કરીને એને દેશ નિકાલ કરી દેવામાં આવ્યો. એ જ જીવન તમારી પાસે છે. હાલેલુયા. પાઉલનું જીવન તમારે બોલો. પાઉલનું જીવન, ઈશ્વરીય જીવન, ખ્રિસ્તનું પુનરુત્થાનનું જીવન, યોહાનને પ્રાપ્ત કરેલું જીવન મને મળ્યું છે. અમરતાનું જીવન, ઉંમર વગરનું જીવન મને મળ્યું છે. પ્રભુ ઈસુ, તમારો આભાર, તમારો આભાર. આમીન.